ઉમેદવાર મિત્રો, હું આપની સમક્ષ હાજર થાઉં છું. સુશાસન દિવસ માટે 10 પ્રશ્નો તૈયાર કર્યા છે. આપને હાથ જોડીને વિનંતી કે વિડીયોને અંત સુધી જોજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. પહેલો પ્રશ્ન: પૂર્વ વડાપ્રધાન ખાલી જગ્યાની જન્મ જયંતિ નિમિત્તે 25મી ડિસેમ્બરે સુશાસન દિવસ મનાવવામાં આવે છે. ઓપ્શન એ મોરારજી દેસાઈ, ઓપ્શન બી અટલ બિહારી વાજપેયી, ઓપ્શન સી દેવગૌડા, ઓપ્શન ડી ચંદ્રશેખર. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી અટલ બિહારી વાજપેયી. ખાલી જગ્યામાં જ્યારે ભાજપ સરકાર સત્તામાં આવી ત્યારે આ દિવસની પ્રથમ વખત જાહેરાત કરવામાં આવી હતી. ઓપ્શન એ 2004, ઓપ્શન બી 2010, ઓપ્શન સી 2014, ઓપ્શન ડી 2009. સાચો જવાબ છે ઓપ્શન સી 2014. કેન્દ્ર સરકારે 2019માં સુશાસન નિમિત્તના અટલ ભૂજલ યોજનાની જાહેરાત કરી હતી. તે ખાલી જગ્યાની છે. ઓપ્શન એ સુરક્ષા, ઓપ્શન બી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન, ઓપ્શન સી વિકાસ, ઓપ્શન ડી સમતા. સાચો જવાબ છે ઓપ્શન બી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન. અટલ બિહારી વાજપેયીનો જન્મ 25 ડિસેમ્બર 1924ના રોજ ખાલી જગ્યામાં થયો હતો. ઓપ્શન એ ગ્વાલિયર, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી અમૃતસર. સાચો જવાબ છે ઓપ્શન એ ગ્વાલિયર. ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ સંયુક્ત રાષ્ટ્ર સમક્ષ ખાલી જગ્યામાં ભાષણ આપનારા પ્રથમ રાજ્યના વડા હતા. ઓપ્શન એ અંગ્રેજી, ઓપ્શન બી હિન્દી, ઓપ્શન સી સંસ્કૃત, ઓપ્શન ડી તામિલ. પાંચમા પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન બી હિન્દી. પ્રશ્ન: ખાલી જગ્યાના ભારત છોડો ચળવળ દરમિયાન તેમણે રાષ્ટ્રીય રાજકારણમાં પ્રવેશ કર્યો જેને બ્રિટિશ સંસ્થાનવાદી શાસનનો અંત ઝડપી લીધો. ઓપ્શન એ 1942, ઓપ્શન બી 1945, ઓપ્શન સી 1940, ઓપ્શન ડી 1946. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ 1942. ખાલી જગ્યામાં તેમણે ભારતના શ્રેષ્ઠ સંસદ સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ઓપ્શન એ 1990, ઓપ્શન બી 1994, ઓપ્શન સી 2000, ઓપ્શન ડી 1999. સાચો જવાબ છે ઓપ્શન બી 1994. તેમને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ખાલી જગ્યામાં ભારત રત્નથી નવાજવામાં આવ્યા હતા. ઓપ્શન એ 1990, ઓપ્શન બી 2000, ઓપ્શન સી 2015, ઓપ્શન ડી 1999. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન સી 2015. નવમો પ્રશ્ન: તેઓ પંડિત જવાહરલાલ નહેરુ પછીના ખાલી જગ્યા વડાપ્રધાન છે જેઓ સતત 2 જનાદેશ સાથે ભારતના વડાપ્રધાન બન્યા છે. ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી બીજા, ઓપ્શન સી ત્રીજા, ઓપ્શન ડી ચોથા. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન એ પ્રથમ. પ્રશ્ન: ખાલી જગ્યાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું નામ બદલીને તેમના નામ પર ચૌધરી ચરણ સિંહ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાખવામાં આવ્યું. ઓપ્શન એ પ્રયાગરાજ, ઓપ્શન બી કાનપુર, ઓપ્શન સી લખનઉ, ઓપ્શન ડી બરેલી. પ્રશ્નનો સાચો જવાબ છે ઓપ્શન ડી 2019.